હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આજે આપણે વાતો કરવાની છે આપણા ક્લાસ 12 ચેપ્ટર 4 ના મિની લેક્ચર 4.16 માં, કે જેની અંદર એક સરસ એવી રજૂઆત છે જે છે એમ્પિયરના સર્કિટલ નિયમ. તો જો આગળના લેક્ચર જોવાના બાકી હોય તો એ પહેલા તો એ રિવાઇઝ કરી લેજો, એના પછી અહીંયા આવજો અને રેગ્યુલર ટેસ્ટ સિરીઝ, એમસીક્યુઝ અને સ્ટડી મટીરિયલ માટે આપણું ટેલિગ્રામનું જે કંઈ ગ્રુપ છે, નીચે આપેલી જે કંઈ વસ્તુ છે એના ઉપર તમે જોઈન થઈ શકવાના છો. તો ચાલો અત્યારે તો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ છીએ આજનો લેક્ચર. તો બચ્ચા બોલી, જો હું તમને કોઈ ક્વેશ્ચન પૂછું કે કોઈ એક વિદ્યુત પ્રવાહધારી તાર છે અને તારથી r જેટલા અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો કઈ રીતે શોધવું? સો આનો આન્સર તમારી પાસે હોય તો કે સર હા સર અમે લોકો શીખી ગયા છે, તારની આસપાસ જો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે બાયો સાવર્ટનો નિયમ છે કે કંઈક નિયમ આવો ચાલો સૂક્ષ્મ એવું જે કંઈ ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ ખંડના લીધે જે કંઈ ઉત્પન્ન થતું એનું સમીકરણ હતું કંઈક આ ટાઈપનું, I dl ક્રોસ r સદિશ અપોન r નો ક્યુબ સ્ટાર્ટિંગમાં μ0 અપોન 4π. તો આ ટાઈપની વસ્તુ હતી આપણી પાસે. બાયો સાવર્ટનો નિયમ તો હતો કે ભાઈ જેના વડે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ, પણ આ વસ્તુ જોતા જ થોડી કેવી લાગે છે, અઘરી લાગવાની છે યાર, કેમ કે સર આ તો સરળ વસ્તુ હોય. ત્યારે અહીંયા ક્રોસ પ્રોડક્ટમાં સર થીટા આવે, થીટાની રામાયણ કરવી પડે, ડિરેક્શન માટે થોડીક એવી રામાયણ કરવી પડે, મતલબ થોડીક આ વસ્તુ થોડીક કેવી થઈ જવાની છે બચ્ચા પાલી, કોમ્પ્લિકેટેડ. ખબર છે ને, બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી આપણે રિંગથી એની અક્ષ આગળ જે કંઈ પી બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધેલું હતું, યાદ છે ને? ઓલા બંને ઘટકો કેન્સલ થતા હતા, વર્ટિકલ ઘટકો કેન્સલ થતા હતા, આ તો ફાઇનલ બી. તેની જે કંઈ કેલ્ક્યુલેશન પણ થોડી કઈ બચ્ચા પલટી કેવી હતી, લાંબી હતી. મતલબ વસ્તુ સાચી છે, પરફેક્ટ છે, પણ થોડુંક કેવું વસ્તુ છે, અઘરી વસ્તુ છે, થોડુંક લાંબુ છે, લેન્થી છે. તો આપણે આ જ વસ્તુ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ને જોઈને જ ખબર પડીએ કે ભાઈ અહીંયા તો ફલાણા જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે. એ સરળ રજૂઆત આપણે જો કંઈ કરવી છે તો એ સરળ રજૂઆત કોણે કરેલી હતી? એમ્પિયર. તો એમ્પિયરનો જે કંઈ સર્કિટલ નિયમ છે, સર્કિટ એટલે કે સમજો યાર બંધ ગાળા માટેનો જે કંઈ નિયમ છે, એ જ વસ્તુ બાયો સાવર્ટના વડે જે કંઈ ચુંબકીય ક્ષેત્ર આવે છે એ જ વસ્તુ આના વડે પણ આવે છે, પણ આમાં બહુ બધી સરળતાથી આવે છે બચ્ચા પાર્ટી. બરાબર, કોઈ પણ તારના લીધે તારથી r અંતરે, તારમાં વિદ્યુત પ્રવાહધારી તાર હોય, બરાબર, વિદ્યુત પ્રવાહધારી તાર છે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એનો જવાબ એમ્પિયરના સર્કિટલ નિયમમાં સરળતાથી આવશે. તો કઈ રીતે એનું વર્ણન કઈ રીતે કરવાનું? તો એમ્પિયરના સર્કિટલ નિયમમાં કરવાનું શું છે? પહેલા તો તમારે એક બંધ એક લૂપ વિચારવી પડે. આનો શેપ કોઈ પણ હોઈ શકે. તો કોઈ પણ તાર છે ત્યાં તમારે બંધ ગાળો વિચારી લેવાનું, બરાબર. આ જે ખુલ્લી સપાટી છે જેને શું હોવાની છે? બાઉન્ડ્રી એટલે કે સીમા. એ સીમા કોઈ પણ વર્તુળાકાર હોઈ શકે, ચોરસ હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે. ક્લિયર છે? આ શું છે? લૂપ છે, બંગડી છે. સમજો શું છે? બંગડી. ખુલ્લી સપાટી છે પરંતુ એને બાઉન્ડ્રી છે. એ બાઉન્ડ્રી કોઈ પણ શેપની હોઈ શકે. ક્લિયર છે એટલી વસ્તુ? તો અહીંયા આપણે એ ટાઈપની કરેલું છે. કોઈ તાર છે, આ ખુલ્લી સપાટીમાં ધારો કે આ કોઈ તાર છે, વિદ્યુત પ્રવાહ ધારે અહીંથી પ્રવાહ પસાર થાય છે, અહીંયા આપણે બાઉન્ડ્રી વિચારેલી છે. તો સરળ રજૂઆત કેવી રીતે થાય છે? એમ્પિયરે કંઈ કેવું કીધેલું છે કે આ જે કંઈ અહીંયા છે કે તમે આ જે બાઉન્ડ્રી વિચારેલી છે, તમે જો નાના નાના બચ્ચા પણ ટુકડા તમે જો વિચારો, dl જેટલા ટુકડા વિચારો. શું વિચારો છો? dl જેટલા ટુકડા વિચારો છો. એ dl જેટલા ટુકડા અને ત્યાં એ dl ટુકડાને સ્પર્શીય જે ચુંબકીય ક્ષેત્રનો ઘટક હોય, જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે, એ ચુંબકીય ક્ષેત્રને આપણે બે ઘટકો ન પાડી શકીએ. એક ઘટક હોઈ શકે કે સર આને સ્પર્શીય હશે, કે જેને આપણે કહી દઈએ છીએ BT. T એટલે કે શું છે? ટેન્જેન્શિયલ. સ્પર્શીય. ટેન્જેન્ટ એટલે ઇંગ્લિશમાં કહેવાય ને, સ્પર્શક ઇંગ્લિશમાં શું કહેવાય? ટેન્જેન્ટ. BT એટલે કે શું છે? ટેન્જેન્શિયલ. બીજો એક ઘટક હશે કે જે આ dl ને કેવો હશે બચ્ચા પાર્ટી? લંબ રૂપે હોવાનો છે. કેવો હોવાનો છે? આ લંબ ઘટક છે. તો એમ્પિયરે કંઈક એવું કીધું છે, આ જે B નો જે કંઈ ટેન્જેન્શિયલ ઘટક છે, જે સ્પર્શીય ઘટક છે, એટલે કે BT અને આ dl, એનો તમે ગુણાકાર કરો અને એ જે ગુણાકાર છે એ જે આ જે નાના નાના જે ખંડ છે, દરેક dl માટે તમે એનો શું કરી લો? પછી સરવાળો. આના માટે દરેક વસ્તુનો તમે સરવાળો કરો તો આ વસ્તુ કેમાં રૂપાંતરિત થઈ જવાની છે બચ્ચા પાર્ટી? સંકલન. અને બંધ ગાળા ઉપર સંકલન કરવું છે એટલે એને આપણે શું કહીએ છીએ બચ્ચા પાર્ટી? ક્લોઝ. બરાબર, આને શું કહેવાય છે? ક્લોઝ ઇન્ટિગ્રેશન, બંધ સંકલન. કેમ કે એક બંધ ગાળા ઉપર અહીંયાથી શરૂ કરો છો તો પાછું ફરીને સંકલન તમારે અહીંયા સુધી આવવાનું છે.
એ ટાઈપની વસ્તુ. અને તમામ dl નો સંકલન એટલે કે સરવાળો એટલે કે સંકલન જ થયું. એટલે આ ટાઈપની જે વસ્તુ આવે છે આનો જે જવાબ આવે છે એ એટલે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ. શું કીધું છે કે ભાઈ તાર લઈ લ્યો, તારને આસપાસ કોઈ પણ એક શું વિચારી લ્યો, બંધ લૂપ વિચારી લેવાની છે. બંધ લૂપ એટલે કે ખુલ્લી સીમા અને લૂપ આ ટાઈપની વસ્તુ બાઉન્ડ્રી ધરાવતી, બરાબર. જે લૂપ વિચારો છો એ લૂપ પર કોઈ પણ જગ્યાએ તમે નાનકડો એવો ખંડ વિચારો, ઈ ખંડને સ્પર્શીય જે કે ચુંબકીય ક્ષેત્રનો ઘટક છે, ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો પડે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ ડિરેક્શનમાં છે આપણે ખબર નથી, સપોઝ કે આ ડિરેક્શનમાં છે, તેના બે ઘટકો આપણે પાડી શકીએ ને. એક હશે એનો સ્પર્શીય ઘટક dl ને એક હશે લંબ ઘટક. તો સ્પર્શીય ઘટક ખાસ, તો સ્પર્શીય ઘટક ચુંબકીય ક્ષેત્રના સ્પર્શીય ઘટક અને આ જે dl જે નાનો ખંડ છે એનો તમે શું કરવાનો છે બચ્ચા પલટી ગુણાકાર. ને એ વસ્તુ આખી લૂપ ઉપર જો તમે લેવા જાઓ એટલે કે શું થઈ જશે સંકલન. એનો જવાબ તમને આવવાનો છે બચ્ચા પલટી μ0 અને આમાંથી જે કંઈ ઇફેક્ટિવ કરંટ પસાર થાય છે, અસરકારક પ્રવાહ પસાર થાય છે એના ગુણાકાર જેટલું. તો આ વસ્તુ થઈ ગઈ છે એમ્પિયરના સર્કિટલ નિયમનું સ્ટેટમેન્ટ. ઇન્ટિગ્રેશન bt dl μ0 I એટલે કે ઇફેક્ટિવ અસરકારક પ્રવાહ. અસરકારક પ્રવાહ એટલે કે શું છે, સપોઝ બની શકે કે ભાઈ 5 એમ્પિયર ઉપરની તરફ ગયો અને એવું કંઈક થાય છે કે ભાઈ નીચેની તરફ જે કંઈ પ્રવાહ આવે છે એ વસ્તુ થઈ ગઈ છે 2 એમ્પિયર. તો અહીંયા તમારે પ્રવાહ કેટલો લખવો પડે, ઉપર છે 5 એમ્પિયર, નીચે છે 2 એમ્પિયર, એટલે કે એકને લેવો પડશે પ્લસ, બીજાને લેવો પડશે માઇનસ. સમજાય છે ને શું કહેવા માંગુ છું? ઇફેક્ટિવ નો મતલબ એ છે 5 ને 2 કંઈ 7 નહીં કરી નાખવાનો, એકનો લેવાનો છે પ્લસ, બીજાને લેવાનો છે માઇનસ. કોને પ્લસ લેવો, કોને માઇનસ લેવો હમણાં તમને હું સમજાવું છું. પણ પહેલા તો આ જે હતો એનો નિયમ હતો. આ નિયમ હજી થોડુંક એવું આપણે માથાકૂટ કરવા જઈએ તો એક સ્ટેટમેન્ટ તમે આમ પણ આપી શકો છો. BT છે સ્પર્શીય ઘટક છે, કોઈને પણ સ્પર્શીય ઘટક એટલે બચ્ચા પડતી કયો ઘટક છે? ધારો કે હું કહી દઉં છું આ ધારો કે x અક્ષ છે, સમજજો ભાઈ, ને અહીંયા છે આ ધારો કે આ y અક્ષ. હવે ધારો કે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર આમ છે. હવે અહીંયા આ બે b અને x વચ્ચેનો એંગલ છે ધારો કે થીટા. તો b નો x અક્ષને સ્પર્શીય ઘટકની જો હું વાત કરું બચ્ચા પાર્ટી તો વસ્તુ કઈ આવવાની છે? b cos થીટા આવે નો આવે? સ્પર્શીય ઘટક એટલે કે બચ્ચા પાર્ટી b cos થીટા નો થાય, x અક્ષને સ્પર્શીય ઘટક. આ સેમ વસ્તુ અહીંયા ધારો કે આ bt અહીંયાથી આમ છે, ધારો આ b ની ડિરેક્શન આમ છે. તો સ્પર્શીય ઘટક એટલે કે એનો શું કયો ઘટક કહેવાય છે બચ્ચા પાર્ટી? આ થીટા અહીંયા બનતો હોય, એમની વચ્ચેનો એંગલ થીટા હોય, b અને dl વચ્ચેનો એંગલ જો થીટા હોય તો એનો બચ્ચા પાર્ટી ઓલો cos વાળો ઘટક ના બને. એટલે આ છે bt ને તમે આમ પણ ના લખી શકો. bt એટલે કે બીજું કંઈ નહીં, b નો કયો ઘટક? cos ઘટક. કેમ કે આ જે ઘટક થશે કે જ્યાં ખૂણો નથી બનતો એ sin ઘટક હશે. તો ઇન્ટુ dl ઇઝ ઇક્વલ ટુ μ0 I. હવે આ તો સમજો તો આ તો આવું ના થઈ ગયું. ઇન્ટિગ્રેશન b dl cos થીટા, જ્યાં થીટા એ b અને dl વચ્ચેનો ખૂણો છે, ઇઝ ઇક્વલ ટુ μ0 I. તો આ b dl cos થીટા એટલે કે તો અદિશ ગુણાકાર જેવું યાદ આવે તો આ ટાઈપનું થઈ ગયું છે ને ઇન્ટિગ્રેશન. તમે આમ પણ કરી શકો. ચુંબકીય ક્ષેત્ર અને આ જે dl બંનેનો અદિશ ગુણાકાર, ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ છે, આ dl ની ડિરેક્શન પણ સદિશ છે, ઇઝ ઇક્વલ ટુ μ0 I. I એટલે ખબર છે ને ઇફેક્ટિવ કરંટ, અસરકારક પ્રવાહ, બેઝિક સરવાળો. આ જે વસ્તુ છે ને આ વસ્તુ ખરેખર ગોસના નિયમ જેવી છે. યાદ કરો ચેપ્ટર નંબર 1. કુલમ્બના નિયમનું સરળ સ્વરૂપ કોણ હતું? ગોસનો નિયમ હતો. યાદ છે? ગોસના નિયમમાં આપણે આવું કહેતા ભાઈ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0, જ્યાં ફ્લક્સ એટલે ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ q બાય એપ્સિલોન 0. અહીંયા પણ બંધ સંકલન હતો, અહીંયા પણ બંધ સંકલન છે. અહીંયા હતું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા છે ચુંબકીય ક્ષેત્ર. આ હતું અહીંયા ds એટલે કે આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન, સમગ્ર પૃષ્ઠ ઉપર સંકલન. કેમ કે યાર એરિયા છે તો આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. આને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન, કેમ કે રેખા ઉપર છે. બોલાય શું ગુજરાતીમાં? ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન. તમને જવાબ શું આવતો તો μ0 I. અહીંયા શું આવે છે? q બાય એપ્સિલોન 0. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માટેનું રીઝન શું છે? તો કે ભાઈ વિદ્યુત ભાર. તો આ વસ્તુ એના સમપ્રમાણમાં છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું રીઝન, કારણ શું છે? તો કે વિદ્યુત પ્રવાહ. તો એના સમપ્રમાણમાં છે. અહીંયા અચળાંક μ0 છે, અહીંયા અચળાંક 1/ε0 છે. સિમ્પલ વસ્તુ છે. તો ત્યાં તમારી પાસે ગોસનો નિયમ હતો, અહીંયા છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. ગોસનો નિયમ જ્યારે ફર્સ્ટ ટાઈમ શીખાતો ત્યારે થોડાક મગજના તાર થયેલા હતા કે સર થોડુંક આ તો મગજને હલાવે એવું છે. પણ જ્યારે આપણે ગોસના નિયમના ઉપયોગો જોયા ત્યારે મજા આવી કે વાહ સર આના
વિદ્યુત ક્ષેત્ર સરળતાથી આપણે શોધી શકીએ છીએ. તો સેમ વસ્તુ અહીંયા છે. આ એમ્પિયરનો સર્કિટ એકદમ કેવો છે કે તમારા માટે નવો છે, થોડુંક પચાવવું એમ થઈ ગયું, હો સર આ શું કહે છે આ નથી. પણ આનો જ્યારે આપણે એપ્લિકેશન કરશો તમને બહુ બધી મજા આવશે. ક્લિયર? ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 I એટલે ઇફેક્ટિવ કરંટ. ઇફેક્ટિવ કરંટમાં તમને શું કીધું? જો પ્રવાહની ડિરેક્શન અલગ અલગ હોય તો ત્યાં બંનેનો સરવાળો બાદબાકી વ્યવસ્થિત એવો કરવાનો. કોને પ્લસ લેવો કોને માઇનસ લેવો, તો એના માટે એક વસ્તુ છે કે તમે રૂઢિગત રીતે જો આની જે ડિરેક્શન છે, તમે ધારો કે આ ડિરેક્શનની અંદર તમે શું કરેલું છે, જે સંકલન એટલે કે સરવાળો જે તમે કરો છો, બરાબર, ત્યારે તમે લૂપને આ ડિરેક્શનની અંદર સરવાળો કરેલો છે, બરાબર. આ ડિરેક્શનમાં જે લૂપ આમ છે, પ્રવાહ આમ છે, 5 એમ્પિયર ઉપર જાય છે, 2 એમ્પિયર ક્યાં જાય છે? નીચે. ક્લિયર છે ને? આ ટાઈપનું તમે શું છે અહીંયા લૂપ ઉપર તમે જે સરવાળો કરેલો છે ને અહીંયાથી આમ કરેલો છે. કદાચ વિરુદ્ધ ડિરેક્શનમાં કરો તો પણ હાલે, કઈ ફરક ના પડે. પણ સપોઝ કે તમે સરવાળો આ ડિરેક્શનમાં dl ની ડિરેક્શન બચાવવા માટે તમે આ લીધેલી છે કે ભાઈ dl એમાંથી કઈ પ્રવાહ નથી પસાર થતો, ખાલી તમે વિચારેલું છે, ઇમેજિનરી છે. પ્રવાહ તો વચ્ચેના તારમાંથી પસાર થાય છે. જે લૂપમાં જે dl ની ડિરેક્શન તમે ઇમેજિનરી છે, તમે કોઈ પણ લઈ શકો. કાં તો તમે અહીંયાથી આમ લઈ શકો છો, કાં તો તમે અહીંયાથી આમ લઈ શકો છો. પણ જો તમે અહીંયાથી આમ લીધેલી છે સપોઝ સંકલન કરવા માટે, તો તમારે જે કંઈ કયો પ્રવાહ પ્લસ લેવાનો કયોને માઇનસ લેવો એના માટે બચ્ચા પણ એક નિયમ છે. નિયમ કંઈ કેવો છે કે જે ડિરેક્શનમાં તમે ધારો કે આ જે લૂપ છે તમે આ ડિરેક્શનની અંદર dl નો સરવાળો કરેલો છે, તો ત્યાં તમારે આંગળીઓ વીંટાળવાની. તો ત્યાં તમે આંગળીઓ વીંટાળો અને જે કંઈ અંગૂઠો જે ડિરેક્શનમાં આવે તે ડિરેક્શનમાંનો પ્રવાહ પોઝિટિવ લેવો. સમજાય? dl ની જે કે તમે સરવાળો કરવા માટે આંગળીઓ વિચારો છો, અહીંયા ઉપરની તરફ આવેલો છે તો ઉપર તરફનો પ્રવાહ જે છે પ્લસ લેવો, નીચે એનાથી વિરુદ્ધ ડિરેક્શનનો જે પ્રવાહ છે કેવો લેવાનો છે? માઇનસ. જો તમે કદાચ જે સંકલન જે કરો છો વિરુદ્ધ ડિરેક્શનમાં, જો કે એને કે માથાકૂટ આપણે પડવાની છે નહીં, ક્યારે એવું આવશે તો નહીં, પણ અત્યારે મગજના ખોપડામાં એવું રાખજો કોને પ્લસ લેવું કોને માઇનસ લેવું, કેમ કરવું આગળ હમણાં જ આ જ થિયરીમાં આગળ આવશે. પણ હમણાં મગજમાં એ પડતા નહીં. ચલો તો આટલી વસ્તુ છે ને હિસ્ટોરિકલ કેવી રીતે લખવી ટેક્સ્ટ બુક વાઇઝ, બરાબર, ટેક્સ્ટ બુક વાઇઝ કેવી રીતે લખવું એના તરફ જઈએ. ચલો બચ્ચા પાલટી, તો ટેક્સ્ટ બુક મુજબ એમ્પિયરના નિયમની સરળ જે કંઈ રજૂઆત છે કેવી રીતે કરવી અહીંયા ધ્યાન આપો. એમ્પિયરના સર્કિટલ નિયમ સમજાવવાનું છે. તો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ સપાટી બંધ વક્રને ધ્યાનમાં લ્યો. થોડુંક 3D માં શો કરવાની ટ્રાય કરેલી છે, કન્ફ્યુઝ થતા નહીં, બરાબર. અહીંયા કોઈ એક આ શું છે? બંધ વક્ર છે. સમજો યાર, બંગડી છે. શું છે? બંગડી. એમાંથી પ્રવાહ ધનાધન આ જે 4 જે ગ્રીન લાઈન છે શું બતાવે છે? પ્રવાહ. 4 વિદ્યુત પ્રવાહધારી તાર છે, બંગડીમાંથી આ ટાઈપનું પસાર થાય છે, એ ટાઈપની વસ્તુ છે. આ સપાટીમાંથી પ્રવાહ પસાર થાય છે. આ બંધ વક્રને સીમા રેખા પણ કહે છે. આ જે બ્લેક કલરનું જે તમને વક્ર દેખાય છે, વક્રને બચ્ચા પાલટી સીમા રેખા પણ કહે છે. આ સીમા રેખાને નાના નાના અનેક ખંડોની બનેલી થાય, dl જેટલા સૂક્ષ્મ દરેક ખંડની બનેલી છે, એ ટાઈપની વસ્તુ. આવો કોઈ એક ખંડ કયો છે બચ્ચા પાલટી? dl છે. હવે ચુંબકીય ક્ષેત્રને સ્પર્શીય ઘટક, ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક અને dl નો ગુણાકાર કરીએ, એ વસ્તુ શું થઈ ગઈ? bt * dl. ચુંબકીય ક્ષેત્રને બચ્ચા પાલટી સ્પર્શીય ઘટક * dl. હવે ખબર છે સ્પર્શીય ઘટક આવે તો b અને dl વચ્ચેનો એંગલ કેવો? cos θ વાળો ઘટક આવવાનો છે, ખબર છે ને? આગળ સમજાવ્યું તો એ મુજબ. તો b cos θ * dl, તો cos θ મતલબ અદિશ ગુણાકાર. કાં તો વસ્તુ ખરેખર શું થઈ ગઈ? b અને dl નો અદિશ ગુણાકાર છે, બરાબર. કાં તો તમે વસ્તુ આ લખી શકો BT/dl, અથવા તો લખી શકવાનો છે આ B.dl નો અદિશ ગુણાકાર. બંને વસ્તુ એક જ થઈ, કેમ કે B.dl નો અદિશ ગુણાકાર કરશો એટલે cos θ આવશે, અને cos θ એટલે કે એનો શું કહેવાય છે બચ્ચા પાલટી? સ્પર્શીય ઘટક. આના કરતા આ વધુ પ્રચલિત છે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર? હવે બધા જ ખંડોમાંથી આ જે ગુણાકાર છે B.dl, આ તો એક ખંડ માટે B.dl છે. દરેક ખંડનો તમારે સરવાળો કરવો હોય B.dl દરેક માટે, તો દરેકનો આપણે સરવાળો કરવો. પણ આ બધા ખંડો નાના છે, ખંડો સૂક્ષ્મ હોવાથી આ સરવાળો જે સિગ્મા હતું, સિગ્માને બદલે સંકલનમાં ફરી જશે. એટલે કે એને શું લખવાનું છે? ઇન્ટિગ્રેશન, સંકલન. આગળ જે અહીંયા મીંડું કરેલું છે શું બતાવે છે? બંધ સંકલન. બંધ ગાળા ઉપર સંકલન કરેલું છે, આખો ગાળો લેવાનો છે, બરાબર. B.dl એ ટાઈપનો આપણે લખી શકીએ. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ કંઈક આ મુજબ છે, કોઈ બંધ વક્ર માટે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. એટલે કે આ વસ્તુ ઇન્ટિગ્રેશન ઓફ B.dl, આને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. જો અહીંયા dl ને બદલે ds હોત
એટલે કે ક્ષેત્રફળ તો શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. જો અહીંયા dv હોત તો ચુંબકીય ક્ષેત્રનું કદ સંકલન. બરાબર? તો અહીંયા છે રેખીય સંકલન. તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે બંધ વક્ર વડે ઘેરાતા અસરકારક પ્રવાહ. આ જે કઈ બંધ વક્રમાં કેટલો પ્રવાહ અંદર ઘેરાયેલો છે, અહીંયા બહારથી કોઈ જો પ્રવાહ જાય તેની વાતો નથી કરવાની, કેટલો અંદર ઘેરાયેલો છે એ જ ઘેરાતા અસરકારક પ્રવાહ. અસરકારક શું કામ કીધું? પ્લસ માઇનસ બચ્ચા પલટી ધ્યાનમાં લેવું પડે. અસરકારક પ્રવાહ ને શૂન્યાવકાશની પરમિએબિલિટી એના ગુણાકાર જેટલું હોય છે, એટલે કે મેથેમેટિકલી વસ્તુ થઈ ગઈ છે તમારી પાસે આ ઇન્ટિગ્રેશન ઓફ b.dl gives you mu0 I e. આ સ્ટેટમેન્ટ સીધું યાદ રાખવાનું છે. આનું મેથેમેટિકલી પ્રૂફમાં અત્યારે આપણે પડવાનું છે નહીં. આ એમ્પિયરના સર્કિટલ નિયમનું શું છે બચ્ચા પલટી? સ્ટેટમેન્ટ છે. સંજ્ઞા પ્રણાલી. જો પ્રણાલી કે એટલે કે શું છે, એની પાછળ કોઈ લોજિક ના હોય. આપણા દાદાજી પરદાદા જે મેથડ યુઝ કરતા એ જ મેથડ, એટલે શું કે પ્રણાલી. બરાબર? કે જે પરંપરા મુજબ હાલી આવે રૂઢિગત રીતે. તો સંજ્ઞા પ્રણાલી મુજબ હવે આમાંથી જે કઈ પ્રવાહ જાય છે, કયો પ્રવાહ પ્લસ લેવો ને કયો પ્રવાહ, અહીંયા જોજો કે બધા જ વિદ્યુત પ્રવાહ એક જ ડિરેક્શનમાં છે. સપોઝ કોઈ વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ ડિરેક્શનમાં હોય તો અસરકારકમાં ધારો કે 2 એમ્પિયર આ ટાઈપનો 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર કોઈ એકની ડિરેક્શન સપોઝ કે વિરુદ્ધ ડિરેક્શનમાં હોય તો શું કરવું? કોને પ્લસ લેવો કોને માઇનસ લેવો? એના માટેની આ જે એક રૂઢિગત મેથડ છે પ્રણાલી મુજબ જમણા હાથની આંગળીઓને આ સીમા પર જે દિશામાં તમે જવાના હોય તે મુજબ વાળો. હવે ડિરેક્શન કોઈ પણ તમે જઈ શકો છો. અહીંયા જે આપણે ડીએલ ની ડિરેક્શન બચ્ચા પલટી આ ટાઈપની અંદરની જે વસ્તુ છે ત્યાં ઉપર તરફ, અહીંયા સામે નીચે તરફ, આ ટાઈપની વસ્તુ થઈ વાળવાની છે. આ ટાઈપની વસ્તુ બરાબર? અહીંયાથી કદાચ વિરુદ્ધ પણ જઈ શકો છો. અહીંયા તમે ડીએલ ની ડિરેક્શન વિરુદ્ધ લ્યો તો પણ ચાલે, કાંઈ ફરક પડવાનો છે નહીં. પણ એ ડિરેક્શન વિરુદ્ધ લ્યો તો શું થવાનું છે? જો જનરલી આપણે શું લઈએ છીએ, સંકલન જે કરીએ છીએ કઈ ડિરેક્શનમાં કરીએ છીએ, તો જે ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર હોય ને એ ડિરેક્શનમાં તેમની વચ્ચેનો એંગલ બચ્ચા પલટી કેટલો થવાનો છે? 0. ને cos 0 અહીંયા જોજો cos થીટા આવશે. cos 0 એટલે કે 1. જો કદાચ તમે વિરુદ્ધ દિશામાં જાઓ, આ ટાઈપનું નથી જો ફરવું, તમારે એનાથી વિરુદ્ધ દિશામાં ફરવું છે તો પણ ચાલે. આ કંઈ પ્રવાહ નથી બતાવતા. આ તમે કઈ દિશામાં તમે ડીએલ ની ડિરેક્શન લીધી સંકલન કરવા માટે એ બતાવે છે. કોઈ સૂક્ષ્મખંડ અહીંયા તમે લીધેલો છે બચ્ચા પાલટી, આ સૂક્ષ્મખંડ આ સૂક્ષ્મખંડ આ સૂક્ષ્મખંડ એનો તમે સરવાળો કરો છો ત્યારે કઈ ડિરેક્શનમાં જો અહીંયાથી આમ સરવાળો કરો છો તો અહીંયાથી આમ સરવાળો કરો છો, જવાબ તો બેનો સેમ જ આવશે. બરાબર? પણ જો તમે ધારો કે ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે ને તમે સરવાળો કરો છો ત્યારે નીચે તરફથી આમ સરવાળો કરો તો ડીએલ અને બી વચ્ચેનો એંગલ બચ્ચા પાલટી કેટલો થાય? 180. બરાબર? તો ત્યાં તમારે cos 180 લખવું પડે. એટલે આપણે જનરલી શું કરીએ, જે ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર હોય એ જ ડિરેક્શનમાં શું કરીએ છીએ? સરવાળો. એક્ઝામ્પલમાં વસ્તુ બહુ સરળતાથી સમજાઈ જશે. અહીંયા થિયરીમાં થોડુંક અહીંયા સમજો. સંજ્ઞા પ્રણાલી મુજબ જમણા હાથની આંગળીઓ આ સીમા પર જે દિશામાં જવાના હોય, અહીંયા આકૃતિમાં જો આપણે કઈ ડિરેક્શનમાં ગયા છે, આ ડિરેક્શનમાં ગયા છે, જે દિશામાં જવાના હોય તે મુજબ વારો. આંગળીઓને બચ્ચા પલટી આ ડિરેક્શનમાં વારવાની છે. તો અંગૂઠો જે દિશામાં આવે તો અહીં અંગૂઠોની જે કઈ દિશા છે એ દિશામાં જે પ્રવાહ મળે એને ધન ગણવા. આ ડિરેક્શનમાં તમે જાઓ તો અહીંયા જે વસ્તુ થઈ ગઈ છે, આ જે ડિરેક્શનમાં જે કઈ વિદ્યુત પ્રવાહ જાય એને શું ગણવાના છે? પોઝિટિવ. મતલબ આ બે પોઝિટિવ, આ પોઝિટિવ, આના કરતા વિરુદ્ધ ડિરેક્શનમાં છે તો આને નેગેટિવ, ને આ પાછું શું ગણવાનું છે? પોઝિટિવ. જેના કરતા વિરુદ્ધ સંજ્ઞા પ્રણાલી કરેલી હોય તો આ પણ ચાલે, તો આ ડિરેક્શનના પોઝિટિવ, પણ તો ત્યાં એંગલ 180 બને. બરાબર? હવે આ ચલો આ એટલી વસ્તુ ના હોય કોપડામાં રાખો તો ચાલશે, એટલું બધું કઈ આનું યુટિલાઇઝેશન નહીં, પણ આ વસ્તુ તો ખાસ હોટ ટોપિક છે ભાઈ, મોસ્ટ ખાસ. IMP માં આપણે ગણી શકીએ કે ભાઈ એમ્પિયર, જે એમ્પિયરે તો એવું કીધું કે અહીંયા જે તમે લૂપ લ્યો છો કોઈ પણ એમ્પિયર લૂપ તમે જે રીતે ગોસિયન સપાટી કોઈ પણ તમે ધારી શકો, નળાકાર ધારવી હોય, વર્તુળાકાર ધારવી હોય, ચોરસ, ત્રિકોણ, કોઈ પણ અનિયમિત કોઈ પણ, એવી જ રીતે એમ્પિયર લૂપ જે છે આજે બંધ કરેલ બચ્ચા પલટી શું કહેવાય? એમ્પિરિયન લૂપ કહેવાય. એ એમ્પિરિયન લૂપ પણ તમે કોઈ પણ લઈ શકો છો, પણ એવું લેવાનું નહીં. આપણે ઈઝી પડે એવું લેવાનું. તો ઈઝી ક્યારે પડે? તો એવો બંધ ગાળો પસંદ કરવાનો કે જે ગાળા માટેના દરેક બિંદુએ આ ગાળા પરના જે કંઈ જેટલા પણ બિંદુ છે બચ્ચા પાલટી દરેક બિંદુ માટે સમજો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ થવી જોઈએ. પહેલી વસ્તુ કઈ? ચુંબકીય ક્ષેત્ર આ ગાળાની સ્પર્શકની દિશામાં હોય.
ચુંબકીય ક્ષેત્ર આ ગાડાની સ્પર્શકની દિશામાં હશે તો થશે શું, અહીંયા cos θ આવશે, ડોટ પ્રોડક્ટ છે તો સ્પર્શકની દિશામાં હશે, b અને dl બંનેનો એક જ ડિરેક્શન થશે, તેમની વચ્ચેનો એંગલ બચા પલટી 0 થશે, એટલે કે સ્પર્શકની દિશામાં તથા b અશૂન્ય અચળ હોય, આ વસ્તુ ખાસ અશૂન્ય એટલે કે નોન ઝીરો, બરાબર, 0 સિવાય 1 2 3 4 5 કોઈ પણ ને અચળ હોય, કેવું હોય બચ્ચા પાર્ટી, અચળ, દરેક બિંદુ માટે અચળ હોય, તો આ વસ્તુ બચ્ચા પાર્ટી સરળ બને તો અહીંયા b અચળ હોય તેને સંકલનની બહાર કાઢી શકીએ. જો b અચળ ના હોય તો તમે સરવાળો કરવા જાઓ તો દરેક માટે, ધારો કે અહીંયા 10 ખંડો છે તો દરેક ખંડ માટે b1 b2 b3 b4 b5 એવું અલગ અલગ લેવું પડે તો અઘરું થઈ જાય. એટલે એવી જ સપાટી પસંદ કરવાની કે જ્યાં b શું હોય બચ્ચા પાર્ટી, અચળ હોય. બીજી વસ્તુ, b આ ગાળાને લંબ રૂપે, આ તો બહુ બધું ઈઝી એના કરતા પણ જો b આ ગાળાને લંબ રૂપે હશે તો b અને dl વચ્ચેનો એંગલ બચ્ચા પાર્ટી થઈ જવાનો છે કેટલો, 90, ને અહીંયા cos 90 આવશે, ને cos 90 તો શું થઈ જશે, 0. એટલે વસ્તુ બહુ બધી ઈઝી થઈ ગઈ. અથવા તો b નાબૂદ થતું હોય, ચુંબકીય ક્ષેત્ર હોય જ નહીં, b જ 0, તો આ વસ્તુ આખા આ ટર્મ આખી શું થઈ ગઈ, 0. તો વસ્તુ એનાથી પણ સરળ બની ગઈ, બરાબર. એટલે આ ટાઈપની સપાટી આપણે પસંદ કરવાની, આપણે કરશું, બરાબર. ફોર એક્ઝામ્પલ એટલી વસ્તુ અત્યારે વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લો, પછી આમાં નામ હું તમને આગળ સમજાવું કઈ રીતે આગળ લેવાનું છે. વ્યવસ્થિત એવો બચ્ચા આપણે સ્ક્રીનશોટ લઈ લો પહેલા. હવે જે બચ્ચા પાર્ટીના મગજમાં એવું છે કે સર આ નિયમ લગાડ થોડો અમને તો સર થોડોક અઘરો પડશે, એના માટે ખાસ ધ્યાન સમજાવ વસ્તુ કેટલી સરળતાથી તમે યુઝ કરવાના છો ને. કોઈ પણ ધારો કે આ વિદ્યુત પ્રવાહધારી તાર છે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, સપોઝ કે I. હવે આ તારથી r જેટલા અંતરે બચ્ચા પાર્ટી તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો અહીંયા બાયોસોરનો નિયમ લગાડી શકો, પણ એ સિવાય આ નિયમ લગાડવો બહુ બધું સરળ પડશે. કેમ તો કે ભાઈ પહેલા તો અહીંયા આપણે શું વિચારીએ તો કે ભાઈ એમ્પિરિયલ લૂપ. કેવું લૂપ વિચારવાનું છે તો કે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ થવી જોઈએ, આ ત્રણમાંથી કોઈક વસ્તુ થવી જોઈએ. એટલે એમ્પિરિયલ લૂપ આપણે એવું વિચારીએ કે b નું મૂલ્ય અહીંયા જો 0 તો થવાનું છે ને, b નાબૂદ તો થવાનું છે નહીં, બરાબર. તો એવું કંઈક વિચારીએ, એવું લૂપ વિચારીએ કે જેના દરેક પોઈન્ટ આગળ વિદ્યુત જે કંઈ આ પ્રવાહના લીધે જે કંઈ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે સમાન થાય. એના માટે પછી આપણે વર્તુળાકાર લૂપ જ વિચારવું પડે. તો જ્યાં તમે વર્તુળાકાર લૂપનો જો તમે વિચાર કરવા જાઓ તો વસ્તુ તમારી પાસે કેવી આવી જવાની છે, અહીંયા સમજજો ખાસ. આ ટાઈપની વસ્તુ કરેલી છે. કોઈ પણ અહીંયા તાર છે, આજુબાજુ એક લૂપ વિચારો છે વર્તુળાકાર. તો હવે તારથી આ જે તાર છે, તારથી 10 સેન્ટીમીટર અંતર અહીંયા આ ટાઈપનું તમે એક રેડિયસનો ધારો કે વર્તુળ વિચારેલું છે, તો દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન થવાનું છે, તારથી સેમ અંતર છે, બરાબર. તો એ ટાઈપની એક આપણે અહીંયા લૂપ વિચારેલી છે. તો આ જે લૂપ સાથે હવે જો સમજો, હવે તમારે જે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડવો છે તો આ ટાઈપની વસ્તુ છે. ઇન્ટિગ્રેશન b.dl is equal to μ0 સિગ્મા I અસરકારક પ્રવાહ બચા પલટે, આના વડે ઘેરાતો પ્રવાહ તો I જેટલો જ છે, તો થઈ ગયું છે I. ક્લિયર છે? ધારો કે આની જગ્યાએ રેડિયસ છે, જે અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે રેડિયસ છે સ્મોલ r. તો b તો દરેક ખંડ માટે અચળ છે, b તો દરેક ખંડ માટે શું રહેવાનું છે બચ્ચા પાલટી, અચળ. એને તો કઈ માથાકૂટ થવાની છે નહીં. ને તારથી અહીંયાથી જે કંઈ ચુંબકીય ક્ષેત્ર જે હશે એની ડિરેક્શન કઈ હોવાની છે તો કે તારના લીધે અહીંયા જે કંઈ ચુંબકીય ક્ષેત્ર હશે એની ડિરેક્શન યાદ કરો, μ0/4π IDL ક્રોસ r સદિશ અપોન r ક્યુબ, જે બાયો-સાવર્ટનો નિયમ હતો એ નિયમ મુજબ અહીંયા ચુંબકીય ક્ષેત્રની બચ્ચા પાર્ટી ડિરેક્શન IDL અને r થી બનતા સમતલને લંબ રૂપે હોય. IDL એટલે કે ઉપર તરફ છે, અહીંયા આ આમ છે, તો આનાથી બનતા સમતલને લંબ રૂપે એટલે કે IDL ક્રોસ r કરવા જાવ તો સ્ક્રૂ અહીંયા મૂકીને આ ડિરેક્શનમાં બચ્ચા પાર્ટી ફેરવવો પડે ને. તો સ્ક્રૂના ડિરેક્શનમાં ફેરવું તો આ તો કઈ ડિરેક્શનમાં ફરે જોવું જોઈએ, આ તો સમઘડી ડિરેક્શનમાં ફરે છે, મતલબ અહીંયા વિદ્યુત પ્રવાહ ક્યાં જવાનો છે, અંદર તરફ. ક્લિયર છે? એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં જવાનું છે, અહીંયા અંદર તરફ. એટલે કે મતલબ સ્પર્શકની ડિરેક્શનમાં થયું, અહીંયા ધારો કે આ ટાઈપની વસ્તુ થઈ છે, બરાબર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે, અંદર તરફ. અહીંયા પ્રવાહખંડ પણ ક્યાં છે, પ્રવાહખંડ નહીં સોરી આ જે dl જે ધારેલું છે પણ ક્યાં છે, અંદર. એટલે વચ્ચેનો એંગલ કેટલો થવાનો છે બચ્ચા પાલટી, 0. એની વચ્ચેનો એંગલ 0 છે, તો ઇન્ટિગ્રેશન b dl cos 0 gives you μ0I. cos 0 તો 1 થઈ જવાનું છે, b અચળ છે, સંકલનની બહાર, તો ઇન્ટિગ્રેશન ઓફ dl gives you μ0I. તો b ને સૂત્રનો કરતા બનાવીએ તો b સંકલનમાં dl જેટલા સૂક્ષ્મ ખંડો તમે વિચારેલું છે દરેકનું સંકલન કરવા જતી વસ્તુ કઈ થઈ જવાની છે, 2πr into μ0I. તો ચુંબકીય ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવો તો μ0I/2πr.
સિમ્પલ આવી ગયું છે, ફટાફટ આવી ગયું છે, કઈ માથાકૂટ કરવાની જરૂર પડેલી છે નહીં. ને આ વસ્તુ તમે જે આગળનું જે એક્ઝામ્પલ છે ને અત્યારે ના સમજાય તો વાંધો નહીં, આગળનું જે એક્ઝામ્પલ છે તમારે 4.8 એની અંદર આ જ વસ્તુ કરેલી છે, તમે જોઈ લેજો ટેક્સ્ટ બુકમાં, બરાબર. આ જ વસ્તુ ડિટેલમાં આવશે, મતલબ અત્યારે તો ખાલી તમને એટલું સમજાવું કે સરળતાથી જો એટલામાં 3-4 સ્ટેપમાં જ આપણે શું મળી જશે, ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર છે એટલી વસ્તુ? આગળ જોશું, ટેન્શન ન કોલે. 4.8 માં આ જ ધંધા કરવાના છે. જોઈ લો તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 4.8 અને પછી આપણે લેશું ત્યારે આ વસ્તુ ડિટેલમાં કરશું. મતલબ તમને ખાલી સમજાવું એવું કે આ જે વસ્તુ છે એની એપ્લિકેશન ખાલી એટલા જ સ્ટેપની થવાની છે. ક્લિયર છે? હવે કંઈક તમને ટેક્સ્ટ બુક આજે થિયરી પૂરી થઈ 4-5 મુદ્દા આપેલા છે જે બાયોસેવર્ટના નિયમનો કંઈક અલગ રીતે રજૂઆત છે. તો ચાલો આપણે ટેક્સ્ટ બુક વાઇઝ થિયરી કંઈ પૂછવાની છે નહીં, પણ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો અલગ રીતે જે કંઈ રજૂઆત છે એ આપણે જોઈ લઈએ 1 by 1 દરેક મુદ્દા. તો બચ્ચા માટે નીચે નોંધ કરીને એક વસ્તુ આપેલી છે જે એમ્પિયરના સર્કિટની તમને પૂછાય તો લખવાની છે નહીં, પણ નોંધ કરીને જો તમને કીધું છે કે ભાઈ અનંત લંબાઈના તારનું જે ઉપરનું જે કે આપણે એક્ઝામ્પલ જે હમણાં જોયું છે, કયું એક્ઝામ્પલ? તો કે ભાઈ અનંત લંબાઈનો કોઈ તાર છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો જે એમ્પિયરનું સર્કિટ તમે અહીંયા જો કે વિચારો લૂપ, તેનો જે નિયમ છે ઇન્ટિગ્રેશન B dot dl = μ0I, તો અહીંયા B કોન્સ્ટન્ટ કાઢો બહાર, આ સ્પર્શીય ઘટક છે એટલે કે એમની વચ્ચેનો એંગલ બચ્ચા પાર્ટી 0 સમજો, સ્પર્શીય ઘટક આપણે ધારીએ છીએ તો cos 0 એટલે કે 1 લખવાની જરૂર છે નહીં. તો સંકલનમાં માત્ર શું રહેવાનું છે, dl = μ0I ઇન્ટિગ્રેશન ઓફ d એટલે કે થઈ જશે એનો પરિઘ. દરેક નાના ખંડોનો તમે સરવાળો કરવા જાઓ તો એનો શું થઈ જવાનો છે બચ્ચા પાર્ટી, પરિઘ થઈ જશે. તો B dot 2πr = μ0, તો B ચુંબકીય ક્ષેત્રનો જવાબ આવશે μ0I/2πr. હવે આના કંઈક અમુક રસપ્રદ કંઈક અલગ દ્રષ્ટિકોણથી જો આને સમજવા જોઈએ તો પહેલી વસ્તુ જે ટેક્સ્ટ બુકમાં છે એ આ સમીકરણ દર્શાવે છે કે તારને અક્ષ તરીકે ગણીએ તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સરખું છે. કેમ કે ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પાલી માત્ર અંતર r ઉપર આધાર રાખે, બાકી તમામ વસ્તુ કોન્સ્ટન્ટ છે. મતલબ તારને જો તમે એક શું ગણો, અક્ષ તમે લઈ લો તારને, તો તારથી સમાન અંતર આવેલું, ધારો કે અહીંયા 10 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર, તમે 10 સેન્ટીમીટરનું એક બચ્ચા પાલટી વર્તુળ તમે સમજો તો દરેક પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું છે બચ્ચા પાલટી, સમાન છે. બીજા શબ્દોમાં ચુંબકીય ક્ષેત્ર નળાકારીય સમમિતિ ધરાવે છે. ક્ષેત્ર જે સામાન્ય રીતે 3 યામ પર આધાર રાખે છે અહીં ફક્ત r યામ ઉપર જ આધારિત છે. એટલે કે સમજો નળાકારીય સમમિતિ એટલે કે શું છે અહીંયા સમજો, ધારો કે r અંતરે સમાન છે, અનંત લંબાઈનો તાર છે તો અહીંયાથી r અંતરે પણ કેવું હોવાનું છે, સમાન. અહીંયા ઉપરનું જે 10 સેન્ટીમીટરનો વર્તુળ લ્યો તાર, ધારો કે આ તાર છે, અહીંયા 10 સેન્ટીમીટરનો વર્તુળ, દરેક પોઈન્ટ આગળ કેવું થશે બચ્ચા પાર્ટી, ચુંબકીય ક્ષેત્ર સમાન. નીચે 10 સેન્ટીમીટરનો વર્તુળ લ્યો તો પણ અહીંયા વર્તુળ લ્યો કે અહીંયા વર્તુળ લ્યો 10 સેન્ટીમીટર હશે તો સમાન જ થવાનું છે. અહીંયા પણ જો તમે 10 સેન્ટીમીટરનો વર્તુળ વિચારો તો ત્યાં પણ બચ્ચા પાર્ટી ચુંબકીય ક્ષેત્ર કેવું થવાનું છે, સમાન. હવે ખરેખર તમે આ વસ્તુ શું થઈ ગઈ છે, આ તો નળાકારીય સમમિતિ થઈ ગઈ છે. નળાકાર બનાવે છે બચ્ચા પાર્ટી 10 સેન્ટીમીટર આ ટાઈપનું, કે આ નળાકાર ઉપરના દરેક પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પાલટી કેવું રહેવાનું છે, સમાન રહેવાનું છે. એ વસ્તુ તમને કીધી છે. અને અહીં ફક્ત ચુંબકીય ક્ષેત્ર એક જ યામ એટલે કે r ઉપર આધાર રાખે છે, xy z ત્રણેય યામ ઉપર આધાર રાખતી નથી. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માત્ર એની રેડિયસ ઉપર જ આધાર રાખે છે. ચલો હવે જોઈએ છે આપણે સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ જો કેવો છે કે ભાઈ વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, દરેક બિંદુ આજે તમે વર્તુળ લો છો, દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોવાનું છે બચ્ચા પાલી. ધારો કે અહીંયા જે કંઈ વર્તુળ છે તો દરેક જગ્યાએ એનું કંઈ ચુંબકીય ક્ષેત્ર છે સ્પર્શકની ડિરેક્શનમાં. એટલે અહીંયા આવો તો સ્પર્શકની ડિરેક્શન પોઝિટિવ x, અહીંયા આવો તો સ્પર્શકની ડિરેક્શન અંદર તરફ, અહીંયા આવો તો સ્પર્શકની ડિરેક્શન આ તરફ, અહીંયા આવો તો સ્પર્શકની ડિરેક્શન આ તરફ. દરેક પોઈન્ટે સ્પર્શકની ડિરેક્શનમાં હોવાનું છે. આમ અચળ માનવાળા અચળ મૂલ્ય કે જેનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ હોય, અચળ મૂલ્ય ધરાવતા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સમકેન્દ્રી વર્તુળ રચે છે. હવે યાદ કરો કે લોખંડની ભૂકી સમકેન્દ્રીય વર્તુળો રચતી હતી, જે કે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું એ. આ રેખાઓ બંધ ગાળાઓ રચે છે જેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ભાઈ આ બંધ ગાળાઓ જે રચે છે બીજું કંઈ નહીં, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે, યાદ કરજો રાખજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળાઓ રચે છે. તે સ્થિત વિદ્યુત ક્ષેત્રની રેખાઓ એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કે જે ધનમાંથી બહાર નીકળતી અને ઋણમાં પ્રવેશતી એના કરતાં તદ્દન કેવું છે, અલગ છે. આ ટાઈપની વસ્તુ છે બચ્ચા. ધારો કે કોઈ તાર આમ છે સમજો, બરાબર, તેની આસપાસનું જે ચુંબકીય ક્ષેત્ર છે બચ્ચા પાલટી આ ટાઈપનું હોવાનું છે.
અહીંયા જે એક વર્તુળ રચશે એટલે અહીંયા તમે પોઈન્ટ આગળ જો ચુંબકીય ક્ષેત્ર જુઓ છો તો અહીંયા એના સ્પર્શક આગળ, અહીંયા એના સ્પર્શક આગળ, અહીંયા એના સ્પર્શક આગળ, આ ટાઈપની વસ્તુ. બરાબર. શું કામ એવું થાય? હમણાં આવશે નિયમ જમણા હાથ એના ઉપરથી, પણ વસ્તુ આ ટાઈપની છે. ધારો કે આ તાર છે તો જે કંઈ ચુંબકીય ક્ષેત્ર છે એની આસપાસ શું ક્રિએટ કરવાના છે બચ્ચા પાર્ટી? વર્તુળ ક્રિએટ કરશે. શું ક્રિએટ કરશે? વર્તુળ. બરાબર. વર્તુળ શું બતાવે છે? બંધ ગાળો દર્શાવે છે. જે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં વર્તુળ નતું, એ ધનમાંથી બહાર નીકળીને ઋણમાં પ્રવેશે, પણ અહીંયા શું થવાનું છે? વર્તુળાકાર હોવાની છે. થર્ડ પોઈન્ટમાં એવું કીધું છે, બીજો એક અગત્યનો મુદ્દો એ નોંધવો કે તાર અનંત લંબાઈનું હોવા છતાં તેનાથી નહિવત અંતર એટલે કે એકદમ નજીકના અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બચ્ચા એટલે અનંત નથી. તારની ખૂબ જ નજીક પહોંચે ત્યારે તે ઝડપથી વધે છે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. એ વસ્તુ સાચી, પણ મૂલ્ય અનંત નથી. તાર ભલે અનંત લંબાઈનો હોય, એનાથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અનંત લંબાઈનું હોવાનું છે ને એકદમ નજીક જાઓ તો પણ અનંત મૂલ્ય હોવાનું છે નહીં. હવે જે પોઈન્ટ છે ચોથો પોઈન્ટ તે ખાસ યાદ રાખવાનો છે બચ્ચા પાર્ટી. લાંબા વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન શોધવી હોય, લાંબા કોઈ પણ તાર વડે જે કંઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની ડિરેક્શન શોધવા માટે એક સીધો નિયમ છે કે જે જમણા હાથના નિયમ તરીકે ઓળખાય છે. જે સ્ટાર્ટિંગમાં જે હતો નિયમ એના કરતા અલગ નિયમ છે. સમજો અહીંયા નિયમ શું છે? તારને તમારા જમણા હાથથી એવી રીતે પકડો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. આ જે તાર છે એને પકડવાનો છે આપણે. બરાબર. વાળ ઊભાનું થઈ જાય, ધ્યાન રાખજો. પકડવાનું એવી રીતે કે જેથી તમારો અંગૂઠો બચ્ચા પાર્ટી વિદ્યુત પ્રવાહની ડિરેક્શનમાં રહે. અંગૂઠો વિદ્યુત પ્રવાહની ડિરેક્શનમાં રહે તો આજે આંગળીઓ જે છે એ તમારે શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન. એટલે કે જો આ ટાઈપની વસ્તુ છે, અહીંયા સમજો. આ કોઈ પણ તાર છે, તારને તમારે પકડવાનું બે રીતે પકડી. કાં તો તમે આમ પકડો, કાં તો તમે આમ પકડો. એવી રીતે પકડવાનું છે પ્રવાહની દિશામાં અંગૂઠો, પ્રવાહ ઉપર તરફ તો અંગૂઠો ઉપર તરફ. આ ડિરેક્શનમાં તમે પકડો છો તો આ ડિરેક્શનની અંદર તમે પકડો છો તો આજુબાજુ જે કંઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન શું છે? તો આંગળીઓની ડિરેક્શનમાં. તો અહીંયા જો આંગળીઓ અંદર તરફ જાય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પાર્ટી ક્યાં હોવાનું છે? અંદર તરફ હોવાનું છે. અહીંયાથી આંગળીઓ જો બહાર તરફ, આ સાઈડથી જો બહારની તરફ આવે છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પાર્ટી કેમ હશે? બહારની તરફ. એટલે કે જે કંઈ વર્તુળ અહીંયા જે કંઈ બનવાના છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બચ્ચા પાર્ટી આમ વર્તુળ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ. સમજાય છે? ધારો કે તાર આમ છે, તારમાંથી પ્રવાહ ડિરેક્શનમાં જાય છે તો તારને પકડી લેવાનો. અંગૂઠો ક્યાં રાખવાનો? જે ડિરેક્શનમાં પ્રવાહ હોય ત્યાં. આ ડિરેક્શનમાં રાખી દો અંગૂઠો તો વિદ્યુત અહીંયા ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શનમાં છે આને આમ પકડો, આમ પકડવું પડે તમારે. આમ પકડવું પડે તો શું થશે? અહીંયાથી બહાર આવે છે, અહીંયાથી ક્યાં જાય છે? અંદર જાય છે. જો સમજી લ્યો, આમ પકડ્યો છો તમે. અહીંયાથી અંદર જાય છે, અહીંયાથી બહાર આવે છે. આ છે કેવું કીધું. આમાં શું છે? અંગૂઠો જે છે, અંગૂઠો શું બતાવે છે? વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. અને આંગળીઓ જે છે તમારી એ શું બતાવે છે બચ્ચા પાર્ટી? ચુંબકીય ક્ષેત્ર. આના માટે કોઈ પણ તાર છે, તારની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની ડિરેક્શન તમારે શોધવી છે. તારને પકડવાનો છે, અંગૂઠો જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય તે ડિરેક્શનમાં રાખી દેવાનો તો આંગળીઓ જે હશે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. આ લાસ્ટ નિયમ કરતા અલગ છે. કેવી રીતે અલગ છે અહીંયા સમજજો. લાસ્ટ જે આપણે રિંગ માટે જે જોઈ ગયા હતા અંગૂઠાનો નિયમ યાદ આવે છે? રિંગ માટે જોઈ ગયા હતા અંગૂઠાનો નિયમ. એમાં આપણે શું કરેલું હતું? એમાં કંઈક આપણે આવું કરેલું હતું. સમજજો. એમાં આપણે એવું કરેલું હતું કે જે આંગળીઓ જે તમારી છે બચ્ચા પાર્ટી, જે આંગળીઓ છે તે શું બતાવતા હતા? વિદ્યુત પ્રવાહની ડિરેક્શન. ધારો કે પ્રવાહ આ ડિરેક્શનમાં જાય છે, તમારી સામે જે આવે છે તે નીચે, પાછળથી ઉપર. તમારી સામે આવે છે તે નીચે, પાછળથી ઉપરની તરફ. તો ત્યાં આપણે નિયમ કંઈક આ ટાઈપનો લગાડ્યો હતો. જે જૂનો જે નિયમ છે એમાં શું કીધું હતું કે આંગળીઓ બચ્ચા પાર્ટી વિદ્યુત પ્રવાહની ડિરેક્શનમાં રાખવાની છે. એટલે કે અહીંયા તમારી સામેની જ્યાં છે ક્યાં છે? નીચે. તો તમારી સામેની જે છે નીચે, એટલે કે તમારી સામે આવશે નીચે અને પાછળની તરફથી જો પ્રવાહ ઉપર જાય છે એટલે આંગળીઓ પ્રવાહ પાછળની તરફ ઉપર, તમારી સામેની છે ત્યાં નીચે. તો અંગૂઠો બચ્ચા પાર્ટી શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન. યાદ છે ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હતું, વર્ટિકલ ઘટકો એકબીજાની અસર કેન્સલ કરતા હતા. તો ત્યાં બચ્ચા પાર્ટી જે કંઈ અંગૂઠો હતો તો ત્યાં બચ્ચા પાર્ટી અંગૂઠો શું બતાવતા હતા? ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન. અને આંગળીઓ શું બતાવતી હતી? વિદ્યુત પ્રવાહ. અહીંયા ઉઠવું છે અંગૂઠો જે છે તે વિદ્યુત પ્રવાહ. તારના લીધે આસપાસ ચુંબકીય ક્ષેત્ર
તો તારને પકડવાનો જે ડિરેક્શનમાં પ્રવાહ હોય, અંગૂઠો શું બતાવે છે? વિદ્યુત પ્રવાહ, અને આંગળીઓ શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર. અહીંયા અંગૂઠો શું બતાવતા હતા? ચુંબકીય ક્ષેત્ર, અને આંગળીઓ શું બતાવે છે? વિદ્યુત પ્રવાહ. જૂનો નિયમ અલગ છે, આ નિયમ અલગ છે. આ તારના લીધે આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, આ કોઈ રિંગના લીધે આસપાસ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તારના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રમાં શું કરવાનું? તારને પકડવાનું છે, જે ડિરેક્શનમાં પ્રવાહ જાય છે એ ડિરેક્શનમાં અંગૂઠો રાખવાનો છે, તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન બતાવશે. લૂપ હોય, લૂપમાં શું કરવાનું છે? જે ડિરેક્શનમાં પ્રવાહ છે એ ડિરેક્શનમાં તમારે શું રાખવું પડશે? તમારે આંગળીઓ રાખવી પડશે. ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન કોણ બતાવશે? અંગૂઠો. તો કન્ફ્યુઝ થતા નહીં. અને 4 મુદ્દા છે, વ્યવસ્થિત બચ્ચા પલટી જોઈ લેજો. ખાલી નોંધ માટે ખાલી એક આ ચોથો મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. બરાબર? તમામ વસ્તુ વ્યવસ્થિત એવી ખોપડામાં છાપી લેજો. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતારી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.